છોટાઉદેપુર નગરમાં તસ્કરોનો તરખાટ. થોડા દિવસે બે મકાનોના તાળા તૂટ્યા, લાખોની મત્તામાં ચોરી કરી ગઠિયો ફરાર. છોટાઉદેપુર નગરના મંગળ બજાર આવેલ ચારભુજા કોમ્પ્લેક્સમાં 104 નંબરના ફ્લેટમાં રહેતા પ્રભાતભાઈ લસ્કારના ફ્લેટમાંથી 10 થી 12 વાગ્યાના સમય દરમિયાન ફ્લેટના મુખ્ય માર્ગના દ્વારનો નકુચો કાપી ગઠિયો અંદર પ્રવેશ્યો હોય અને તિજોરી ખોલી રૂપિયા 1,50,000 રોકડ તથા 4 તોલા સોનું અને ચાંદીના દાગીના કુલ કિંમત રૂપિયા 4.33 લાખની મત્તાની ચોરી કરી ફરાર થયો. અને એ જ રીતે છોટાઉદેપુર નગરમાં આવેલ બાલાજી હાઇટ્સ કોમ્પ્લેક્સમાં B210 નંબરના ફ્લેટમાં આજ ઢબે બપોરના સમયે ઘર માલિક ગોપાલભાઈ છાપરવાલના મકાનનો નકુચો કાપી આશરે 11,000 જેટલી રકમની ચોરી કરી ગઠિયો ફરાર થયો. ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર નગરમાં ચારભુજા કોમ્પ્લેક્સ તથા ક્લબ રોડ પર આવેલ બાલાજી કોમ્પ્લેક્સમાં થોડા દિવસે તસ્કરોએ તરખાટ મચાવ્યો અને લૂંટ ચલાવવાના બનાવથી સમગ્ર નગરમાં ખળભળાટ મચ્યો છે. જો કે થોડા દિવસે ભરચક વિસ્તારમાં ચોરી થતી હોય તો રાત્રિના પ્રજાની સલામતી શું? આ બાબતે પણ પ્રજામાં ઘણા સવાલો ઉઠ્યા છે. થયેલ ચોરીના બનાવમાં મકાન માલિકે પોલીસ ફરિયાદ નોંધાવી છે. સદર બાબતે સામેના શોપિંગના સીસીટીવી ફૂટેજમાં ટોપી પહેરી બુકાની બાંધી અજાણી વ્યક્તિ નજરે ચડી, જે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. છોટાઉદેપુર નગરમાં રાત્રિના સમયે ચોરી થતી હોય તેવો તો ઘણા બનાવ સાંભળ્યા, પરંતુ થોડા દિવસે તાળાતોડી આટલી મોટી રકમની ચોરી થતા જે પ્રજાના જાનમાલની સલામતી માટે મોટો પ્રશ્ન ઉદ્ભવ્યો છે. સદર બાબતે દિવસ તથા રાત્રિના સમયે પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી પ્રજાની માંગ ઉઠી.